પ્રશ્ન નંબર 1, સિદ્ધપુરનું જૂનું નામ શું હતું? ઓપ્શન એ શ્રીસ્થળ, ઓપ્શન બી હસ્તિનાપુર, ઓપ્શન સી વલભી અને ઓપ્શન ડી કર્ણપુર. તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન એ શ્રીસ્થળ. પ્રશ્ન નંબર 2, મોઢેરાનું સૂર્યમંદિર કોના સમયમાં બાંધવામાં આવ્યું હતું? ઓપ્શન એ કર્ણદેવ, ઓપ્શન બી ભીમદેવ સોલંકી પ્રથમ, ઓપ્શન સી વનરાજ ચાવડા કે ઓપ્શન ડી સિદ્ધરાજ જયસિંહ. તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 3, પુરાતન અવશેષ માટે જાણીતું પોળો ક્યાં આવેલું છે? ઓપ્શન એ કચ્છ, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી સાબરકાંઠા અને ઓપ્શન ડી બનાસકાંઠા. તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન સી સાબરકાંઠા. પ્રશ્ન નંબર 4, ગુજરાતના કયા નગરનું પ્રાચીન નામ ભૃગુ કચ્છ હતું? ઓપ્શન એ દમણ, ઓપ્શન બી સુરત, ઓપ્શન સી ખંભાત અને ઓપ્શન ડી ભરૂચ. તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન ડી ભરૂચ. પ્રશ્ન નંબર 5, વેછડી આશ્રમની સ્થાપના કોણે કરી? ઓપ્શન એ ગીજુભાઈ બધેકા, ઓપ્શન બી જુગતરામ દવે, ઓપ્શન સી આચાર્ય કૃપલાણી અને ઓપ્શન ડી નાનાભાઈ ભટ્ટ. તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન બી જુગતરામ દવે. પ્રશ્ન નંબર 6, લોથલની શોધ કોણે કરી હતી? ઓપ્શન એ રખલદાસ બેનર્જી, ઓપ્શન બી સર જ્હોન માર્શલ, ઓપ્શન સી ડૉક્ટર HR રાવ અને ઓપ્શન ડી રવિન્દ્રસિંહ બિસ્ત. તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન સી ડૉક્ટર HR રાવ. પ્રશ્ન નંબર 7, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી? ઓપ્શન એ સ્વામી વિવેકાનંદ, ઓપ્શન બી મહાત્મા ગાંધી, ઓપ્શન સી જ્યોતિબા ફૂલે અને ઓપ્શન ડી કનૈયાલાલ મુનશી. તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન બી મહાત્મા ગાંધી. પ્રશ્ન નંબર 8, ગુજરાતમાં ન્યાયપ્રિય સ્ત્રી શાસક તરીકે કોણ ઓળખાય છે? ઓપ્શન એ મીનળ દેવી, ઓપ્શન બી ચોલા દેવી, ઓપ્શન સી ઉદયમતી અને ઓપ્શન ડી દેવલ દેવી. તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન એ મીનળ દેવી. પ્રશ્ન નંબર 9, બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? ઓપ્શન એ ઈસવીસન 1930, ઓપ્શન બી ઈસવીસન 1928, ઓપ્શન સી ઈસવીસન 1929, ઓપ્શન ડી ઈસવીસન 1922. તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન બી ઈસવીસન 1928. પ્રશ્ન નંબર 10, તરણેતરનો મેળો કયા મહિના દરમિયાન યોજાય છે? ઓપ્શન એ ભાદ્રપદ, ઓપ્શન બી અષાઢ, ઓપ્શન સી શ્રાવણ અને ઓપ્શન ડી માઘ. તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન એ ભાદ્રપદ. પ્રશ્ન નંબર 11, મૂળરાજ સોલંકી પોતાની રાજધાની ક્યાં સ્થાપિત કરી હતી? ઓપ્શન એ વડનગર, ઓપ્શન બી કર્ણાવતી, ઓપ્શન સી સિદ્ધપુર અને ઓપ્શન ડી અણહિલપુર પાટણ. તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન ડી અણહિલપુર પાટણ. પ્રશ્ન નંબર 12, ગાંધીજીએ ક્યારે દાંડી કૂચ કરી હતી? ઓપ્શન એ ઈસવીસન 1928, ઓપ્શન બી ઈસવીસન 1930, ઓપ્શન સી ઈસવીસન 1932 અને ઓપ્શન ડી ઈસવીસન 1935. તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન બી ઈસવીસન 1930. પ્રશ્ન નંબર 13, દાંડી કૂચ કયા સત્યાગ્રહનો ભાગ હતો? ઓપ્શન એ બારડોલી સત્યાગ્રહ, ઓપ્શન બી ધરાસણા સત્યાગ્રહ, ઓપ્શન સી ખેડા સત્યાગ્રહ અને ઓપ્શન ડી ચંપારણા સત્યાગ્રહ. તો આ પ્રશ્નનો સાચો આન્સર થશે ઓપ્શન બી ધરાસણા સત્યાગ્રહ.
પ્રશ્ન નંબર 14, કયા જૈન તીર્થંકરે ગિરનાર પર મોક્ષ પ્રાપ્ત કર્યો હતો? ઓપ્શન એ મહાવીર, ઓપ્શન બી ભગવાન નેમિનાથ, ઓપ્શન સી ઋષભદેવ અને ઓપ્શન ડી પાર્શ્વનાથ. તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન બી ભગવાન નેમિનાથ. પ્રશ્ન નંબર 15, સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો? ઓપ્શન એ જુનાગઢ, ઓપ્શન બી પાટણ, ઓપ્શન સી પાલનપુર અને ઓપ્શન ડી સુરત. તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન સી પાલનપુરની અંદર સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયો હતો. પ્રશ્ન નંબર 16, તેલિયા અને દુધિયા તળાવ ક્યાં આવેલા છે? ઓપ્શન એ ગિરનાર, ઓપ્શન બી પાવાગઢ, ઓપ્શન સી ચોટીલા અને ઓપ્શન ડી માંગરોળ. તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન બી પાવાગઢ. પ્રશ્ન નંબર 17, જલ ઝીલણી એકાદશીનો ઉત્સવ કયા પ્રદેશમાં ઉત્સાહ સાથે ઉજવાય છે? ઓપ્શન એ મોડાસા, ઓપ્શન બી ભાલ, ઓપ્શન સી કચ્છ અને ઓપ્શન ડી દાંતા. તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન બી ભાલ. પ્રશ્ન નંબર 18, ગીરાધોધ કયા જિલ્લામાં આવેલો છે? ઓપ્શન એ વલસાડ, ઓપ્શન બી નવસારી, ઓપ્શન સી સુરત અને ઓપ્શન ડી ડાંગ. તો ગીરાધોધ છે એ આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન ડી ડાંગ જિલ્લામાં આવેલો છે. પ્રશ્ન નંબર 19, સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલ છે? ઓપ્શન એ સહ્યાદ્રી, ઓપ્શન બી વિંધ્ય, ઓપ્શન સી અરવલ્લી અને ઓપ્શન ડી સાતપુડા. તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન એ સહ્યાદ્રી પર્વતમાળામાં. પ્રશ્ન નંબર 20, સમુદ્ર પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે? ઓપ્શન એ તળાવ, ઓપ્શન બી બંધારા, ઓપ્શન સી લગૂન અને ઓપ્શન ડી ખાડી. તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન સી લગૂન. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, ચેનલ પર ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.